how I can kill my mind. If I can keep my mind silent, then I will be out of all dangers. Because my mind will not give any command to my senses. So my senses will not run here and there. That will be a peaceful life. But I'm talking about the most difficult thing, to keep the mind silent. It is not easy. To tell your brain, just shut up. It is not easy. मन नपुंसक बनी जाए, स्वर्ग उतरी जाए, मोक्ष અહીં જ થઈ જાય. મુક્તિની જરૂર જ નહીં. ખાલી એ બંધ થઈ જાય એવું નક્કી કરે. એ કોઈ ઈચ્છાઓ ના કરે. એ ઈચ્છાઓ પાછળ દોડે નહીં અને મને દોડાવે નહીં. એ ઈચ્છાઓ કરવામાં બિઝી રહે છે. એટલે એને પૂરી કરવામાં હું બિઝી રહું છું. અને મારું આ બિઝી રહેવું એ મારી જિંદગીને અશાંતિના દરિયામાં ડૂબાડી દેવા જેવું છે. મન છે ને એ જ આંખોને, જીભને, કાનને, આ બધાને બગાડવાનું કામ એ જ કરે છે. એ જ આંખોને કહે છે જા ટીવી જો, પિક્ચર જો. એ જ કાનને કહે છે જા દુનિયાભરની કુથલી, નિંદા એ બધું સાંભળ. એ જ જીભને હુકમ કરે છે જા જા જા, ગામ પંચાયત કર, લોકોની નિંદા કર. એ જ મારી ઇન્દ્રિયોને જો કોઈએ ખતમ ખરાબ કરી હોય તો એ મન કરે છે. એટલે પછી મનનું માનીને ઇન્દ્રિયો દોડે છે, ઇન્દ્રિયો મને દોડાવે છે. એના કરતા આ મન જ એવું થઈ જાય કે એ કશું, કોઈ વિચાર, કોઈ ઈચ્છા કશું પેદા જ ન કરે. સાવ નપુંસક. તો મારી ઇન્દ્રિયો પણ કેટલી શાંત થઈ જાય. અને ઇન્દ્રિયો શાંત થઈ જાય તો હું શાંત થઈ જાઉં. અને જે આ ચીર શાંતિ છે ને એ જ મોક્ષ છે.